દિવ્યવાણી વાલા ગુરુવરે પરમ પૂજ્ય સ્વામીશ્રીની સભામાંથી સંકલિત. વર્તમાન કાળે સૌને દિવ્યભાવની દુનિયામાં ડૂબવાનો શ્રી હરિનો સંકલ્પ સોળે કળાએ ખીલ્યો છે. ત્યારે સ્વયં શ્રી હરિના આ અમૃત વચનને પાણીના પ્રવાહની જેમ વહેવા ન દઈએ, બલકે તેનું નિરુત્થાનપણું કરવા કટિબદ્ધ બનીએ. મારી મૂર્તિ રે મારા લોકભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે અહીં તો જોયા નીચે જુક્ત. જેમ મહારાજ દિવ્ય છે, મોટા પુરુષ દિવ્ય છે, તેમ સંતો ભક્તો અને પરિવારના સભ્યો પણ દિવ્ય જ છે. સૌને વિશે દિવ્ય ભાવ દ્રઢ થયાનું માપદંડ શું? એની પારાશીશી શું? તો જેમનો મહિમા સમજાયો હોય, જેમને વિશે દિવ્ય ભાવ દ્રઢ થયો હોય, તેમને રાજી કરવાનો નિરંતર વિચાર વર્તે. કારણ કે મહિમા અને રાજીપાનો વિચાર બંને એક સિક્કાની બે બાજુ છે. બીજું, એમની મરજીમાં જ રહેવાય. દિવ્ય ભાવ હોય તો જ મરજીમાં રહેવાય અને રાજી કરવાનો આલો જ વર્તે. આના અનુસંધાનમાં એક અદ્ભુત કીર્તન છે. મહારાજ મોટાનું હાસ્ય છે ન્યારું, રાજીપો એમનો છે જીવન અમારું. હરીએ ફરીએ રમીએ ને જમીએ, સંતો ભક્તોને સદા રાજી કરીએ. અનાદિમુક્તની સઘળી ક્રિયાય, રાજીપામાં રહેવાય સદાય. આ કીર્તનમાં અનાદિમુક્તનું લક્ષણ જણાવ્યું છે. એ જ અનાદિમુક્ત જેમની દ્રષ્ટિ રાજીપા સામે જ મંડાયેલી હોય. જગતના જીવ પોતે રાજી થવા મથે અને અનાદિમુક્ત મહારાજ, મોટા પુરુષ, સંતો ભક્તો અને નિકટના સભ્યોને રાજી કરવા મથ્યા કરે. દરેક ક્રિયામાં રાજીપાનો વિચાર જ સેન્ટર પોઈન્ટ બની ગયો હોય. આગળ કીર્તનમાં શું કહે છે? રાજી ન થાય શબ્દોને શુણી, અંતરે બીક રહે જ ઘણી. રાજીપો જો એક ક્ષણ કપાય, તે પળ મુજથી કેમ ખમાય. રાજીપો એ સત્સંગનો પ્રાણ છે. અનાદિમુક્ત તરીકે આપણું લક્ષણ આવું હોવું જોઈએ. ખબર પડે કે મારી ઉપર મહારાજ, મોટા કે સંતો ભક્તો રાજી નથી, તો અંતર વલોવાઈ જવું જોઈએ કે સત્સંગમાં આવી શું કમાણા, શું વળ્યું, વોટ આઈ હેવ ડન. આ વિચાર વર્તે તે જ દિવ્ય ભાવ. એકાંતમાં હોઈએ કે સમૂહજીવનમાં સતત રાજીપાની ભૂખ અને કુરાજીપાની બીક રહેવી જોઈએ. ગુરુદેવ ઘણી વખત સંતોને કહેતા કે સંતો, આ સ્વામી બહુ બીકણ છે, અમે રાજી નહીં હોઈએ તો. આ બીક તેના અંતરે સતત વર્ત્યા કરે છે. ગુરુદેવનો રાજીપો એ જ મારા જીવનની મૂડી, મિલકત. એ રાજીપો લૂંટાઈ ગયો તો જાણે મારા જીવનની બધી મૂડી લૂંટાઈ ગઈ હોય એટલું દુઃખ લાગે. એક વખત રાત્રે 2 વાગે ગુરુદેવના આસને જઈ ગુરુદેવના ખોળામાં માથું મૂકી સેવક બહુ રડ્યો અને પ્રાર્થના કરી કે બાપા, રાજીપાના માર્ગમાં વિઘ્ન કરનારી અમારી ગમે તેવી બુદ્ધિ આવડત હોય તો તેને તોડી ફોડી નાખજો. કારણ કે બુદ્ધિ જ પ્રાકૃત ભાવ પરઠાવે છે. દિવ્ય ભાવ એ બુદ્ધિથી બહારનો વિષય છે. એક વખત શ્રીજી મહારાજથી સભામાં સંસ્કૃતના શ્લોકનું ઉચ્ચારણ જરા બરાબર ન થયું, એટલે સંસ્કૃતના અભ્યાસી એક સંતને મહારાજમાં પ્રાકૃત ભાવ પરઠાયો કે સંસ્કૃત બોલતા ન આવડતું હોય તો ન બોલવું જોઈએ ને. બુદ્ધિ સંશય જ કરાવે. જ્યારે દિવ્ય ભાવ હોય તો બુદ્ધિના આવરણને ભેદીને આનંદના ઓધ ઉતરે. મહારાજને મોટાને ગમે તે રીતે શબ્દ ઉચ્ચારે તો પણ એવો જ આનંદ વર્તે કે આ હા હા, આ તો પ્રસાદીનો શબ્દ છે. ગુરુદેવ ઇંગ્લિશ શબ્દનું ક્યાંક પ્રોપર ઉચ્ચારણ ન કરતા
તો એ સાંભળીને આનંદ આવતો કે આ પ્રસાદીનો શબ્દ મારા સુધી હોય જ ક્યાંથી. સદ્ગુરુ મુનિ સ્વામી રોટલીના બદલે રોટલી બોલતા. તે સાંભળી ગુરુદેવના હૈયે દિવ્યાનંદ છલકાતો. ગમે તેટલી મોંઘી ઓડી કે રોલ્સ રોય ગાડી હોય તોય તે રોડ ઉપર જ ચાલે. ગમે તેટલી મોંઘી સ્ટીમર હોય પણ તે પાણીમાં જ ચાલે. એમ આપણી ગમે તેટલી બુદ્ધિ હોય તે આ લોકમાં જ ચાલે. પ્રભાવી સ્વરૂપ આગળ બુદ્ધિ બુઠ્ઠી કરીને જ વર્તાય. મહારાજ મોટા અને આખો સત્સંગ દિવ્ય છે. ત્યાં બુદ્ધિ ન દોડાવાય. આગળ પંક્તિમાં શું કહે છે? માછલીને છે જળ એ જ જીવન, રાજીપો જ છે મારું કવન. રાજીપાને હું નિષદિન તલસું, રાજીપા વિના મનાય નરસું. કાચબો, દેડકું ને મગર એ જલચર પ્રાણી છે, છતાંય જળમાં પણ જીવે અને જમીન પર પણ જીવે. જ્યારે માછલીને તો જળ એ જ જીવન. એમને દૂધના કે ઘીના તળાવમાં મૂકો તોય મૃત્યુને પામે. એમ આપણા માટે રાજીપો એ જ જીવન બની જવું જોઈએ. સૌથી મોટામાં મોટો રાજીપો શેમાં છે? તો કાર્યાણીના 11મા વચનામૃતમાં સદ્ગુરુ સચ્ચિદાનંદ સ્વામીનો પ્રશ્ન છે. તેનો ઇતિહાસ જાણીએ. સચ્ચિદાનંદ સ્વામી મહારાજ વગર રહી શકતા નહીં. મહારાજનો વિયોગ થાય તો 9 દ્વારે રુધિર નીકળવા માંડતું. મહારાજે એમને બધે જોડે લઈ જવા પડતા. મહારાજ આનાથી રાજી નહોતા. એક વખત મહારાજ સ્વામીને લઈ કાર્યાણી પધાર્યા, પણ સ્વામીને ત્યાં જ મૂકીને એકલા ગઢપુર પાછા પધારી ગયા. સ્વામી ખૂબ દુઃખી થયા. તેઓએ વિચાર્યું કે હવે ગમે તેમ કરી મહારાજને વચને કરી બાંધી દેવા. 2 મહિનાના બાદ મહારાજ ફરી કાર્યાણી પધાર્યા. ત્યારે સ્વામીએ મહારાજને બાંધવા માટે સભા વચ્ચે પ્રીતિ સંબંધિત પ્રશ્ન પૂછી બાંધી લેવા વિચાર્યું. સ્વામીએ સભા વચ્ચે આંગળી ઊંચી કરી પ્રશ્ન પૂછ્યો કે આપને વિશે પ્રીતિ હોય તેનું લક્ષણ શું? સ્વામીને એમ કે મહારાજ કહેશે અમારા વગર રહી ન શકે તે પ્રીતિનું લક્ષણ છે. પરંતુ મહારાજે જવાબ કંઈક જુદો જ આપ્યો અને સ્વામીને બાંધી દીધા. પોતાના પ્રીતમ જે ભગવાન તેમની મરજીને લોપી શકે જ નહીં તે પ્રીતિનું લક્ષણ છે. મહારાજ આ પ્રસંગ દ્વારા આશ્રિત માત્રને બહુ મોટી શીખ આપે છે કે પોતાનો સૌથી વધુ રાજીપો મરજીમાં વર્તવાથી છે. એક વખત મહારાજે સદ્ગુરુ સુકાનંદ સ્વામીને બોલાવી અઠવાડિયું 10 દિવસ સુધી પોતે બોલાવી લખાવ્યું. 2 દિવસ બાદ મહારાજે સ્વામીને બોલાવ્યા અને કહ્યું, સ્વામી, પેલા લખેલા પાના લાવો. સ્વામીએ પાના મહારાજના હસ્તમાં આપતા મહારાજ ઊભા થયા. નેવાના પાણી ભરેલા પીપળામાં પાના નાખી દીધા. જોડે ઊભેલા સંતોને સંશય થયો કે મહારાજે બિચારા સ્વામીની મહેનત પાણીમાં શા માટે નાખી દીધી? પરંતુ સુખ સ્વામીના મુખની રેખામાં જરાય ફેરફાર ન થયો. મહારાજે પૂછ્યું, સ્વામી, તમને કાંઈ સંકલ્પ ન થયો કે મારી મહેનત પાણીમાં નાખી દીધી? ત્યારે સ્વામીએ કહ્યું, મહારાજ, મારે તો આપને રાજી કરવા છે ને. આપ લખાવીને રાજી થાવ તોય ભલે, ને પાણીમાં નાખીને રાજી થાવ તોય ભલે, ફાડી નાખીને રાજી થાવ તોય ભલે. સ્વામીનો નિર્વિકલ્પ ઉત્તર સાંભળી મહારાજ અંતરથી ખૂબ રાજી થઈ ગયા. સ્વામી સમયે મહારાજની મરજીમાં વર્તી રાજીપો કમાઈ શક્યા. તેમ આપણે પણ મહારાજ અને મોટાની મરજીમાં રહી રાજીપો કમાતા થઈએ. વર્તમાન કાળે મહારાજ અને મોટાની મરજી
પરિવારના સર્વે સભ્યોમાં અરસપરસ દિવ્ય ભાવ કેળવવાની છે. ત્યારે આવો દ્રઢ સંકલ્પ કરીએ, સૌને રાજી કરવાનો આગ્રહ સેવીએ. પરિવારના સભ્યોને તું તારી લે લાય ન કરતા માનથી બોલાવીએ. કોઈ આપણી વાણી વ્યવહારે કરી દુભાઈ ન જાય તેનો ખૂબ ખટકો રાખીએ ને માફી માંગીએ. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.